સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ બ્રહ્મ સ્વરૂપ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 5મી તારીખ અને મંગળવારનો પરમ માંગલિક દિવસ છે અને 1076મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 827મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 56ના વચનામૃતની અંદર આપણને અદ્ભુત વાત કરતા કહે છે કે એક વાત તો કહેવાય છે કે જ્ઞાની છે તે બ્રહ્મ સ્વરૂપે વર્તે છે અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે છે, માટે એને ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કોઈ કામના રહેતી નથી. પરમ એકાંતિક સત્પુરુષનું આ એક અદ્ભુત લક્ષણ છે કે પોતે સ્વયં બ્રહ્મ સ્વરૂપે તો વર્તે પણ ભગવાનનો મહિમા જેમ છે તેમ જાણે. અત્યારે કેવું બન્યું છે કે રૂપિયાને 100 રૂપિયા માનીને લોકો ઘરની અંદર રાખવા માંડ્યા છે. આ જેવી સ્થિતિ છે. વાસ્તવિક હકીકતની અંદર 99 રૂપિયાની ખોટ છે. આ તો એક બાહ્ય દ્રષ્ટિએ દ્રષ્ટાંત આપીએ છીએ. જેને કોઈ આવા પરમ એકાંતિક સંત કે બ્રહ્મ સ્વરૂપપણાના ભાવે વર્તતા હોય અને ભગવાનનો મહિમા યથાર્થપણે જાણતા હોય એવા સંત મળ્યા છે એવું કદાચ પોતે પોતાની રીતે મનની અંદર માની લેતા હોય, પણ મહારાજ અહીં આગળ આપણને બહુ સ્પષ્ટપણે બતાવે છે કે ભગવાનના સ્વરૂપ વિના બીજી મનમાં કોઈ કામના રહેતી નથી. આ એક બહુ જ મહત્વનો ગુણ છે, કારણ કે માણસ માત્રના જીવનની અંદર કોઈ સંતના સંગની અંદર આવ્યા એટલે ભગવાન સ્વામિનારાયણનું શરણું સ્વીકાર્યું હોય. કદાચ ત્યાગાશ્રમની અંદર પણ ત્યાગી બન્યા હોય, પણ મહારાજ કહે છે કે ભગવાનના સ્વરૂપ વિના બીજી કોઈ કામના અંતરની અંદર રહે નહીં. એ તો એક બહુ જ જબરજસ્ત મોટી વાત છે, કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈને કોઈ પણ પ્રકારનું દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર એને પ્રેરક બળ મળતું જ હોય છે. જેમ સંતો વાત કરે છે ને, છોકરો રડતો હોય અને એને છાનો રાખવો હોય તો તમે પીપરમેન્ટ કે ચોકલેટ આપો એટલે રડવાનું બંધ. એમ ભલે ને કદાચ ભગવાનનું ભજન કરે અને કરાવતા હોય છતાં પણ કહેવાય છે કે એ પોતાના મનની અંદર એનું પ્રેરક બળ જુદું હોય છે. આટલા બધા માણસો મારી સભામાં હતા, આટલા બધા મોટા મોટા માણસોએ આવીને સભાનો લાભ લીધો,
આ પ્રકારની પણ એક લોક સંબંધી કામના છે, અંતરની અંદર પડેલી જ હોય છે. અને એના માણસોના જાજા ભરાવાના કારણે કરીને ઉલળીને માણસ ઘણી વખત જોરદાર વક્તવ્ય આપી શકે, પણ એનું પ્રેરક બળ તો મોટી સંખ્યાની અંદર ભેગા થયેલા માણસો છે. નહીં કે ભગવાન અંતરની અંદર અખંડ બિરાજે છે, કે અથવા ભગવાન વિના બીજી કોઈ ઈચ્છા નથી, એ તો આપણને સ્પષ્ટપણે દેખાઈ આવે. જ્યારે આપણે જાણીએ છીએ કે મોટા પુરુષના જીવનની અંદર આ વાત નથી. સામાન્યતઃ લોકની અંદર ભગવાનની કથાઓ કરવી એ જરૂરની છે, એની ના નથી, પણ કથાની અંદર પોતાના જીવનમાં કથા પોતાના અંતરમાં બેસવી પડે. આપણે કથામાં બેઠા હોઈએ પણ કથા અંતરની અંદર જ ન બેસે ત્યાં સુધી આ વાત ન મળે. અને યોગીજી મહારાજને તમે જોયું છે, અમે પણ બહુ નાના હતા ત્યારે યોગીજી મહારાજની સાથે વિચરણમાં જતા ત્યારે અનુભવ કર્યો છે કે એમને તો દુનિયાની સાથે કાંઈ લેવા દેવા નહીં. સ્વામી જ્યારે વિચરણની અંદર નીકળે ત્યારે પણ ગાડીની અંદર જે કંઈ સંતો બેઠા હોય, એકાદ બે યુવક બેઠા હોય, અને તે વખતે જ્યારે આ પ્રમાણે ગાડી ચાલે ત્યારે યોગીજી મહારાજ નવરા તો ન જ રહેવા દે, પણ પોતે ભગવાનનું ચહ સુખ લે છે. એની સાથે સાથે જોડે બેઠેલાને પણ આ પ્રકારે ભગવાનના સુખથી સુખિયા કરવા માટે થઈને કોઈ યુવકને કંઈક બોલો, કેટલી ગુણાતીતાનંદ સ્વામીની વાતો મોઢે કરી, વચનામૃત કેટલા મોઢે કર્યા, જે કર્યું એ બોલો અને પાઠ આપો. ભગવાનની વાત સાંભળવી એક સ્વાભાવિક રીતે આપણે ત્યાં એવું કહેવાય છે ને કે સભાની અંદર બેહે ને માણસને કીડીઓ ચડતી હોય ને એવું લાગે. જ્યારે સત્પુરુષને તો અખંડ ભગવાન પોતાના અંતરમાં બિરાજમાન છે, છતાં પણ આ પ્રકારે ભગવાનની કથા વાર્તા ગુણાનુવાદ સાંભળવામાં એમને કેટલો બધો જબરદસ્ત રસ. ઇંગ્લેન્ડની અંદર જ્યારે બાપા પોતે પધાર્યા ત્યારે તે વખતના સમયની અંદર બાપા લંડનમાં કંઈક 4 જગ્યાએ જુદી જુદી સભા કરી હતી. એ હોલની અંદર જ્યારે ઉતારેથી બાપા જાય ત્યારે ગાડીમાં બેસી એટલે ગાડીનો પડદો બંધ કરાવી દે. પડદો ન હોય તો કપડું નાખી અને કાચને બરાબર ફિટ કરી દે. એટલે લંડનની અંદર જે કંઈ આવન જાવન થતી હોય, વાહનો જતા કરતા હોય, લોકો પણ પોતે મર્યાદામાં રહ્યા વગર પોતાના વસ્ત્રો પહેરીને આ પ્રમાણે ભટકતા ફરતા હોય, ક્યાંય એમની વૃત્તિ જાય જ નહીં. સંતો વાત કરે છે ને કે જ્યારે નગરયાત્રા ત્યાં આગળ નીકળી ત્યારે યોગીજી મહારાજ પોતે રથની અંદર બિરાજમાન હતા ને ત્યારે તે વખતના સમયની અંદર બાપા પોતે ઠાકોરજીની આગળ રાખી અને આંખો બંધ કરીને માળા ફેરવતા હતા. અને લંડનની અંદર પહેલી વખત જતા હોય કોઈ તો વ્યક્તિને જગત સંબંધી કાંઈક ત્યાંના રોડ રસ્તા કે રહેણી કહેણી કે મકાનો કે દિવાલો કે પછી એના રંગ રોગાન કેવા છે લાવો સહેજ નજર નાખીને જોઈ લઈએ. દેશમાં જઈએ ત્યારે વળી આપણને કોઈક પૂછશે કે તમને લંડન કેવું લાગ્યું, એવું કાંઈ જ નહીં. આંખો બંધ કરીને મહારાજની મૂર્તિની અંદર બરાબર તલ્લીન થઈ ગયેલા. નગરયાત્રામાં હરિભક્તો બધાય ઠાકોરજીને એને સંતોને રાજી કરવા માટે ભજન કીર્તનની રમઝટ બોલાવતા હતા. પૂજ્ય ઘનશ્યામ ચરણ સ્વામી પણ
એ પોતે કરતાલ લઈને ત્યાં આગળ મુજરા કરીને ભગવાનના ભક્તિ પદો ગાતા હતા. અને જ્યારે આ નગરયાત્રા આટલી લાંબી અને સમયસર જ્યારે મંદિરે આવીને ઊભી રહી ત્યારે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ ધીરે રહીને બાપાનો સ્પર્શ કરીને કહ્યું કે બાપા, નગરયાત્રા પૂરી થઈ ગઈ અને મંદિર આવી ગયું. એમ મંદિર આવી ગયું, ચાલો વધારે એમ કરીને અતિ આનંદની અંદર પોતે આ પ્રમાણે કહેવાય છે કે અહીંયા લંડનની અંદર નગરયાત્રામાંથી પોતે ઉતર્યા અને પોતાના ઉતારે પધાર્યા. ત્યારે આપણને ત્યારે ખબર પડે. આપણે તો રસ્તામાં જેટલા હોલ્ડિંગ આવે ને બધા જ વાંચી જ લેવાના. આપણું એ હોલ્ડિંગ સાધુ થયા હોય ને અમે તો અમારા માટે એકેય કામનું ન હોય, પણ છતાંય કહેવાય છે કે ત્યાં અને જોયા કરીએ ને એમાં જ માણસને પોતાને સમય જતો રહેતો વાર લાગતી નથી. આજે લોકો ઘરની અંદર ટીવી સામું ચાલુ કરીને સામે આંખો ફાડીને બેસીને જોતા હોય છે. એ શું છે કે ભાઈ સમયને પસાર કરવાનો છે, અને એમાં તો કેવું બધું ન જોવા જેવું પણ આવતું હોય. એ પણ માણસ પોતે એમાં રહી અને જોતો હોય છે. જ્યારે સત્પુરુષ પોતે ભગવાનના સંબંધને પામીને જ ભગવાનમય જ રહેતા હોય છે. એમને આ લોક જગતની અંદર કોઈ મોટોપની જરૂર નહીં. જ્યારે બીજા બધા તો કથાકારો ઘણી વખત વાત પણ એમ કરે કે ભાઈ અમે આ દેશની અંદર રહ્યા હતા ને ત્યારે ત્યાં આવું હતું. પ્રમુખ સ્વામી મહારાજને 55 જેટલા દેશોની અંદર એમણે ધાર્મિક યાત્રાઓ કરી, સત્સંગ પ્રચાર પ્રસાર માટે ગયા. તો કઈ આંખો બંધ કરીને નીકળ્યા એવું નહોતું. પણ સ્વામી આપણે જોઈએ તો માણસ માત્ર ને ગમે તે રીતે કરીને પણ આંખ તો ત્યાં જોવાનો પ્રયત્ન કરી જ લે અને કરી લે એટલે પછી એને મનમાં રહે, પણ આ કામના કોઈ પણ પ્રકારની નહીં. એટલે જેટલી વખત પરદેશ જઈને આવ્યા એટલી વખત ને સ્વામી બાપા આવે ને જ્યારે એમને જે જગ્યાએ ઉતર્યા હોય ત્યાં આશીર્વાદ આપવાના હોય ત્યારે બાપા વાત કઈ કરે કે આ બધું તો શાસ્ત્રી મહારાજ યોગી બાપાના સંકલ્પે થાય છે. એમના સંકલ્પ બહુ બળિયા અને જે કંઈ બને છે એમની કૃપાથી બને છે. હરિભક્તો ત્યાંના પણ બધાએ ખૂબ બળિયા સત્સંગ ખૂબ કરે, તન મન ધનથી સેવા કરે. આ પ્રકારે સત્સંગની વાત કરે. પણ અમે ત્યાં ગયા એટલે ત્યાંના એરપોર્ટને તમે જુઓ ને તો આપણને એરપોર્ટ ઉપર સૂઈ જવું ગમે એટલું ચોખ્ખું. એવી કોઈ વાતો કરે જ નહીં. જ્યારે લોકો તો બધા જાય ને ત્યારે તો એ જોઈને જ અચંબો પામી જાય. અત્યારે આપણે ભારતની અંદર એવું કહેવાય છે કે સિકંદરાબાદનું એરપોર્ટ એટલું મોટું વિશાળ છે અને માણસ ત્યાં અંદર જાય ને એટલે એને એમ લાગે કે આ શું આપણે ક્યાં આવ્યા છીએ, કોઈ સ્વર્ગની ભૂમિ છે કે શું. તો એવું બધું જોવા કરવાની અંદર જ માણસને પોતાના જીવનની અંદર એમાં જ એનું મન ભટકતું રહેતું હોય. જ્યારે સત્પુરુષે એક પણ વખત કોઈ પણ દેશની રીતિ રિવાજ કે ત્યાંનું કલ્ચર કેવું છે એમાંય કોઈ દિવસ બને ત્યાં સુધી માથાકૂટ કરી જ નથી, કહેતા વાતો કરી નથી. પણ ભગવાન અને સંતની વાતો સમયા ઉત્સવ થયા હોય, હરિભક્તોને ત્યાં આગળ કથા વાર્તાઓ થઈ હોય એની કદાચ વાત કરે, પણ એ પોતે પ્રેરક બળ એનું કથા વાર્તાનું કે પરદેશ જઈને આવ્યા છે એનું નહીં. અને જો એનું પ્રેરક બળ હોય તો 74માં ગયા અને એના એ પ્લેનમાં પાછા આવ્યા તો માણસ તો ઢીલો થઈ જ જાય. એવી સંતો વાત કરે છે ને કે ઓશિકાઓ હવા ભરવાનું ઓશિકો હોય ને એમાં એનું નાકે બટન મારેલું હોય એ ખુલી જાય ને હવા નીકળી જાય, પછી ઓશિકું કેવું થઈ જાય. એમ માણસ પોતે આવું બને ને ત્યારે તો બને થઈ જ જાય કે મારો વાંક શું, આટલી ભગવાનની ભક્તિ કરી
અને આપણે બધું કાયદેસર જ નીકળ્યા ત્યાં, અને આપણને કેમ આમ કર્યું, શું થયું, કોઈ પ્રશ્નનો વિચાર જ નહીં. અને સંતો જે સાથે હતા ને ઘડીભરની અંદર બાપાએ નિર્ણય લઈ લીધો. સ્વામી કે એક કામ કરો, મારી જોડમાં એક જણ રહી જાઓ ને બાકીના બધા તમે જાઓ, તમને લોકોને ક્યાં ઉતરવામાં ના છે. અને ત્યાં તો વળી બીજું કાગળિયું લઈ રહ્યો કે પ્રમુખ સ્વામી એન્ડ પાર્ટી, કોઈએ ઉતરવાનું નહીં. તો સ્વામી કે ચાલો તર આપણે બધાએ પાછા. એ જે પાછા આવવાનું થાય ને ત્યારે એક તો દબદબાપૂર્વક હાર, સન્માન, અને પહેલી વખત બાપા ધામમાં ગયા પછી આટલું મોટું મંડળ 16 જણાનું પરદેશ જતું હોય અને એ બાપાની સાથે જવાનું હોય, કેટલું બધું આમ થયું હોય. પણ એની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે, ડોક્ટર સ્વામી કે લેશ માત્ર હલ્યા નથી, એ સ્થિર રહ્યા છે. એમને પાછું આવવાનું દુઃખ નથી થયું, પણ એમને એટલું દુઃખ થયું છે પોતાના હૃદય સમ્રાટ એવા જે હરિકૃષ્ણ મહારાજ, એમને સમયસર નથી આપણે પાણી પાઈ શક્યા, નથી આપણે એમને કંઈ ફળફળાદી ધરાવી શક્યા. કારણ કે 3.5-4 કલાકની અંદર તો પાછું ત્યાં આફ્રિકા પહોંચીએ એટલે બધું રેડી જ હતું, પણ અહીંયા તો ઉતરવા જ દીધા નહીં. અને રાત્રે પાછા મોડા આવ્યા. પણ એ મહારાજને આ પ્રમાણે કંઈ ટાઈમે મળ્યું નહીં એનું એમને અંતરમાં દુઃખ હતું, પણ પોતાને ન મળ્યું એનું દુઃખ નહીં, પોતાને પાછું આવવું પડ્યું એનું દુઃખ નહીં. અને આપણને દેખાય આવે કે પોતે બ્રહ્મ સ્વરૂપના પણાના ભાવે વર્તે છે, તો બીજા દિવસે તો એવી કથા વાર્તા હવારના પરમાં કરી. પ્રથમનું 74મું વચનામૃત કાઢ્યું અને કાઢીને તે વખતના સમયની અંદર સ્વામી પોતે વાત કરે છે કે સમજણ આપતકાળે કળાય. અને એ વચનામૃત ઉપર એટલો બધો આનંદ કરાયો કે જાણે કાંકરીએ મેળો ભરાણો જ નહોતો. એટલે આપણને ખબર પડે કે ભગવાન સિવાય એમના મનની અંદર બીજી કોઈ કામના નથી. આપણે જાણીએ છીએ કે બાપાને પરદેશની અંદર પૂછ્યું કોઈએ કે સ્વામી આ અમેરિકા કેવું લાગ્યું તમને, તો હરિભગત હશે કે યુવક હશે, તો બાપાએ ધીરે રહીને એટલું જ કીધું કે અમારે ઇન્ડિયાની અંદર, ભારતની અંદર, ગુજરાતની અંદર સિમેન્ટ, રેતી, કપચી, ઈંટો, લોખંડના નાના ઢગલા, તમારે અહીંયા મોટા ઢગલા. એટલે ઓલાનો કહેવાનો અર્થ હતો કે આટલા મોટા મોટા ઊંચા જબરજસ્ત બિલ્ડિંગો તમે જુઓ. આ હમણાં મુંબઈ પારણ કરવા ગયો ને ત્યારે રોજ આવવાનું જવાનું થતું હતું, ત્યારે તમે જુઓ તો 50-50, 70-70 માળના બિલ્ડિંગ, અને તે પાછા કંઈ અતિશય બહુ એના ઘેરાવાની અંદર આમ જેને કહેવાય કે થોડું થોડું છોડતા ઉપર હોય એવું નહીં, એક સરખા તમે આમ જોયા જ કરો. દાદરની અંદર આપણું મંદિર છે, એની બાજુમાં એક ખૂણા ઉપર એક બિલ્ડિંગ થયું છે. પહેલા નહોતું, આપણે વર્ષો પહેલા જતા હતા એટલે, પણ આ વખતે જોયું ત્યારે એટલું મોટું તાડ જેવું ઊંચું, જાણે એકાદો પવન હરખો આવે ને તો હેઠવું પડે એવું લાગે આપણને. પણ કહેવાય છે કે પ્રમુખ સ્વામી મહારાજ તો તરત જ બોલ્યા, સ્વામી કે આ મૂળ તો આ બધું એક વખત જયારે ધરતીકંપ થાય ને પડે ત્યારે તો પછી પતી ગયું. અંદર તમારું ફ્રીજ હોય કે અંદર તમારું ટીવી હોય કે સારામાં સારો બેડ હોય, અને અંદર જે કંઈ નાની મોટી વસ્તુ હોય એ બધું ભડું કરતું પડે હેઠું એટલે ભૂકો અને કચરો જ થઈ જાય. મકાન બનાવતી વખતે તો આપણે જાણીએ છીએ કે આપણે આપણા જીવનની અંદર ને દેખાય કે ઈંટો, રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ આ બધું જુદું જુદું હોય અને જુદું જુદું પડ્યું હોય, અને કાંઈક બનાવવું હોય તો કામમાં આવે. પણ આ તો પડેલું તો કંઈ કામમાં ન આવે. અમેરિકાની અંદર ઓલું જે વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યું ને ત્યારે આપણને એમ લાગે કે આટલું મોટું જબરદસ્ત ને માળો પ્લેનવાળાએ અંદર હોરું નાખ્યું ને ધડાકા બંધ નાખી દીધું હેઠું. પણ સ્વામી પોતે એમ કહેવા માંગે છે કે આપણા જીવનની અંદર આપણને આ પ્રમાણે કહેવાય છે કે એ સત્પુરુષને પોતાને કોઈ જગતની કામના જ નહીં.
એમને ભગવાન સિવાય બીજો કોઈ વિચાર જ નહીં. નહીતર તો આપણને ખબર પડે ને 1985ની અંદર જ્યારે લંડનની અંદર સુવર્ણતુલાનો મહોત્સવ હતો ને તે વખતે 4.5 કલાક જેટલી સભા ચાલેલી. QPR સ્ટેડિયમની અંદર બાપા બિરાજમાન હતા. સ્વામીની સામે સાકર મુકાતી હતી અને તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ પલ્લાની અંદર બેઠા હતા અને ત્યારે તે વખતે હરિભક્તોને સંતોને મહારાજની મૂર્તિને યાદ કરતા હતા અને પછી એની સામે સોનું મૂક્યું અને કહ્યું કે બાપા તમને આપ્યું. સ્વામી કે અમારા સાધુને જોઈએ નહીં. હવે વિદેશની અંદર અમારી સાથે જ અમારા મહેસાણા જિલ્લાના હરિભક્તો આવેલા અને મને મળે ને મને કે સ્વામી ગમે તેમ થાય પણ થોડું ઘણું હોનું અહીંથી લઈ જવું છે. ઇન્ડિયા કરતાં સસ્તું મળે છે ને આપણે આપણું પોતાનું પૂરતું તો લઈ જ જવું છે. 1-2 જણા તો એવા હતા ને કે બધી જગ્યાએ હાલીને જ જાય, કારણ કે ખર્ચો થાય નહીં તો ત્યાં તો ટેક્સીનો ને અને પાઉન્ડની અંદર ખર્ચો કરવો પડે એટલે હાલતા હાલતા બધે ફર્યા. 2 જોડી તો સ્લીપર તૂટી ગયા પણ લીધે છૂટક્યો કર્યો અને લાવ્યા તો સ્વામી કે એને એમાં હવાદ હતો આ લોકના પદાર્થની અંદર. અરે ભાઈ સોનું એ સોનું છે. કદાચ આપણે ગળામાં પહેર્યું હશે કે હાથે બાંધ્યું હશે પણ એક દંડીયો શ્વાસ જ્યાં ઉપડશે ને જ્યારે ઉપડી જઈશું ને ત્યારે એમનામ પડ્યું રહેવાનું છે. પછી એનું શું થશે એ તમને કાંઈ ખબર નહીં પડે. 2 છોકરા હશે તો અંદર અંદર ઝઘડો કરતા હશે, કદાચ એકલા હશે તો વાપરવામાં વિવેક નહીં રહ્યો હોય. આ બધું આપણે જાણીએ છીએ. એટલે જગત સંબંધી કોઈ કામના સત્પુરુષના અંતરની અંદર છે જ નહીં અને રહેતી પણ નથી. અને એ સત્પુરુષ કહેવાય. અને એવા સત્પુરુષને ભગવાનનો મહિમા યથાર્થ સમજાય. આપણે તો વાતો કરીએ અને બધાને આ લોક ભોગ્ય ગમે એવી થોડો ઘણો આનંદ પણ કરાવીએ એમ કરીને લોકો તાળીઓ પાડે ને એટલે આપણે બધાએ આમ ખુશ થઈ જઈએ કે આ તો સભા જમાવટ થઈ ગઈ. અને અત્યારે તો એવું ઉપડ્યું છે ને દાંત કઢાવવાનું બહુ હાલ્યું છે. અરે ભગવાનની વાતો કરો ભાઈ. આ ત્યાગવલ્લભ સ્વામી, કોઠારી બાપા, જો તમે ઈશ્વરચરણ સ્વામી, પછી વિવેકસાગર સ્વામી ક્યાં કોઈની પાસે તાળીઓ પડાવે છે, ક્યાં દાંત કઢાવે છે. કોઈ રમૂજી ટૂચકા બુચકા કહેવાની વાત નહીં. એક જ વાત, સીધી દોરીની વાત. આપણને જે ભગવાન સાક્ષાત મળ્યા છે એ ભગવાન સત્પુરુષમાં અખંડ બિરાજે છે અને આપણે એમને રાજી કરવાના છે. એમના ગુણો 45 વર્ષ સુધી વિવેકસાગર સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજની સાથે રહીને મહારાજના ચરિત્રોથી માંડીને ગુણાતીત ગુરુવર્યોના પ્રસંગોની એ રસથાળ બધાને પીરસ્યો છે. અને પ્રગટ સત્પુરુષના ગુણોની વાતો કરવામાં તો કેમ કહેવાય ને કે એકની એક વાત વારંવાર કરવાની હોય તો એટલા જ ઉમંગ અને એટલા જ ઉત્સાહથી પોતે કરતા. માટે આપણે વિચાર એ કરવાનો છે કે ભગવાનનો મહિમા યથાર્થપણે જાણે એટલે ખરેખર ભગવાનનો મહિમા એટલે શું? તો કે છે ને કે આપણે જાણીએ એ પ્રમાણે ભગવાનનો મહિમા એટલે કે ભગવાન સ્વામિનારાયણ કે અક્ષર બ્રહ્મ સત્પુરુષ એવા ગુરુના અનંત અસાધારણ ઐશ્વર્ય, સામર્થ્ય, અનંત કલ્યાણકારી ગુણો અને અનંત દિવ્ય સુખ ઇત્યાદિ વિવિધ પ્રકારનો આપણે મહિમા સમજવો. ભગવાનના ઐશ્વર્યનો મહિમા સમજવાનો, ભગવાનના ગુણનો મહિમા સમજવાનો. એ જો આપણને સમજાય તો પછી જગત સંબંધી આ લોકની અંદર કોઈ પણ પદાર્થની કામના અંતરમાં રહે નહીં. શાસ્ત્રીજી મહારાજને રૂવાડે એક જ વિચાર હતો કે અક્ષરને પુરુષોત્તમ સાક્ષાત મધ્ય મંદિરમાં બિરાજમાન થાય
હવે આપણે શું થાય, આપણે ચાલો માનીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, ઘણો બધો વર્ગ માને છે, ચિત્ર પ્રતિમા પણ પધરાવી છે, નીચે લખ્યું પણ છે કે અનાદિ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, પણ એમને મધ્યખંડની અંદર પધરાવવા માટે થઈને કોઈ પ્રયત્ન કરશે? આ ભગવાનનો ઐશ્વર્ય ગુણ અને મહિમા આ સમજવાનું છે, અને એ તો નહીં કરે. પણ હવે પાછલી પેઢીની અંદર તો નવાને ખબર હોય નહીં, જૂના એ કર્યું હોય એટલે મનમાં એમ વિચાર કરે કે આ તો નવું ચાલે છે, આપણું છે એ બરાબર છે, એમ કરીને પછી મનની અંદર પણ અકળામણ એને થાય. દુનિયા વિશ્વની અંદર સત્પુરુષ પોતે આવા વિરાટ કાર્યો કરીને આપણા જીવનની અંદર આપણને બધાને સત્સંગની અંદર બરાબર જોડી દે અને લાખો લોકો માનતા થઈ જાય, લાખો લોકોના અંતરની અંદરથી અહો અહો એવી ભાવનાના ઉદ્ગારો નીકળે. જેણે દુનિયાની અંદર ફર્યા હોય ને બધું જોયું હોય, પણ તેમ છતાંય જ્યારે આવા ભગવાન અને સંતના કરેલા કાર્યની અંદર દ્રષ્ટિ કરે ને ત્યારે એને કેવું જબરજસ્ત ઉદ્ગાર નીકળે. જેમ સત્યમિત્રાનંદ ગિરી પોતે દિલ્હીના અક્ષરધામને વિશે જ્યારે પધાર્યા ત્યારે તે વખતે એમણે કીધું કે આપણે ભગવાનને તો પ્રાર્થના એટલી જ કરવાની કે તમારે બ્રહ્માંડની રચના કરવા માટે થઈને બ્રહ્માની ઉત્પત્તિ કરવાની જરૂર જ નથી, તમે એક પ્રમુખ સ્વામી મહારાજને પ્રગટ કરી દો એટલે આ બધી જ બ્રહ્મા જે ઉત્પત્તિ કરે એના કરતાં પણ સારી ઉત્પત્તિ કરી શકે એવા સમર્થ છે. એમને અનુભવ થયો કે ભાઈ સાધુ થઈને સ્ત્રી અને ધનનો ત્યાગ, અને કલ્પના કરો દિલ્હીની અંદર 100 એકર જમીન કોઈ વ્યક્તિને લેવી હોય તો પણ જન્મારા વહી જાય છતાં પણ કાંઈ મેળ પડે નહીં. અને આ તો સ્વામી બાપા તો વર્ષોથી પધરામણી કરે, જોડી માગે ઠાકોરજી માટે, આ બધું કરવાનું, પોતા માટે કશું નહીં. એ સત્પુરુષ આવું કરે એટલે લોકોને મનની અંદર થાય કે ના ન ભૂતો ન ભવિષ્યતિ. એ જ્યારે પોતે આવી રીતે પોતાના અંતરના ઉદ્ગારો બોલે ત્યારે ખબર પડે. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની આટલી બધી વાહ વાહ થતી હતી ત્યારે સ્વામી બાપા બોલ્યા કે આ તો આપણે કશું કર્યું નથી, આપણે લોકોને બતાવવા માટે કર્યું નથી, આપણે લોકોને પાછા પાડવા માટે કર્યું નથી. આપણે તો યોગી બાપાનો સંકલ્પ હતો કે યમુનાના કાંઠે મંદિર કરવું, તો એ સંકલ્પ હતો એમનો અને પૂરો પણ એમણે જ કર્યો છે. આ જે શબ્દ નીકળે છે ને એ માત્ર લોકોને બતાવવા માટે નહીં. અને પ્રમુખ સ્વામી મહારાજનું એક પણ કાર્ય એવું નથી કે દુનિયાને બતાવવા માટે પોતે કરે છે. જ્યારે 10-10 હજાર પશુઓને સંસ્થાની અંદર જુદી જુદી જગ્યાએ ભેગા કરીને 8-8 મહિના સુધી એને 4 પૂળાથી એને રાખવા, એના માણસોને રાખવા, એનું જમવાનું, આ બધું કરવું એ લોકોને દેખાડવા માટે નહોતા કરતા, પણ બાપાની આંખની અંદર એટલી કરુણા હતી કે બિચારા મૂંગા પશુ શું કરશે, માણસો તો દેશવટો કરીને બીજે જશે, પણ પશુનું શું? આવી જે અંતરની અંદર ભાવના એમને હતી તે લોકોને બતાવી દેવા માટે નહીં. અને ઘણી વખત કેવું બને છે કે કોક માણસ પોતે કથા કરતો હોય અને એમ રમઝટ બોલાવે ને તો લોકોને બતાવી દેવા માટે કે ભાઈ જો મારી કથામાં જો તું આમ સાંભળ તો ખબર પડે, ધબધબાટી બોલાવી દીધી. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ જે કંઈ કાર્ય કરે ને કોઈને બતાવવા માટે નહીં, એ પોતે જે કાર્યની અંદર કર્યું છે એની અંદર એમનો એક હેતુ એક જ છે કે કેમે કરીને પણ મહારાજ ભગવાન સ્વામિનારાયણનો આપેલો એમનો જે સિદ્ધાંત છે, જે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી, એ પ્રકારની વાતને જ એમણે એમના જીવનની અંદર કાયમ માટે આપણે બધાને કરી છે. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો જગત સંબંધી કોઈ કામના એમને એમના જીવનની અંદર આપણે જોઈ નથી.
કોઈ પણ ઉત્તમ ભોગ કે ઉત્તમ પદાર્થને વિશે પણ નથી જોઈ અને સામાન્ય પદાર્થ મળે તો એમાં પણ એમને કોઈ દિવસ એવું નથી થયું કે હું આવડી મોટી સંસ્થાનો પ્રમુખ અને મારે આવું સારામાં સારી રાજકોટની અંદર આપેલી એક હરિભક્તે ગાડીમાં અને ફરતા હતા ને એમાં પેટ્રોલ થઈ રહ્યું તો સ્વામી કે તું બધા પેટ્રોલ બરાબર મેં આ રિક્ષાની અંદર જઈને પધરામણી કરી આવીએ આ ક્યારે બને સારી ગાડીમાં બેઠેલા હોય ને રિક્ષામાં બેસીને પધરામણી જાય ત્યારે લોકોને કેવું લાગે માટે આની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.